હેલો ફ્રેન્ડ, રોજ સવારમાં એ પ્રોબ્લેમ થાય છે કે શું બનાવું નાસ્તામાં, ટિફિનમાં. તો ચલો આજે બનાવીશું પૌવા સોજીમાંથી બનતા હેલ્ધી ઉત્તપમ કો સોજી કો જે વેજીટેબલ ગમે એ બી તમે લઈ શકો છો અને સરસ સિમ્પલ રીતે આનો નાસ્તો બનાવીને તૈયાર કરી શકો. ખાવાની બહુ જ મજા આવશે. પૌવા જેટલું મેં દહીં લીધું છે અને એનાથી ઓછું થોડી સોજી લીધી છે. હવે લઈશું 4-5 ચમચી જેટલું પાણી અને આને મસ્ત પીસી લઈશું. મસ્ત મિક્સ કરી લઈશું. હલકો ફૂલકો નાસ્તો લાગશે અને પેટ ભરાઈ જશે. એ બાને છોકરાઓ વેજીટેબલ બી ખાઈ લેશે. એડ કરી દઈશું વેજીટેબલ તમને જે ગમતા હોય. મેં ગાજર છે, ટામેટું છે, કોથમીર છે, શિમલા મરચાં છે, બરાબર, લીલું લસણ આવતું હોય અત્યારે એ બી તમે લઈ શકો છો. હવે અને થોડી ઊભી ડુંગળી સમાન લઈશું અને મસાલા જે ભાવતા હોય મીઠું, હળદર, મરચું એડ કરી લઈ અને મિક્સ કરી લઈશું. બધું જ એડ કરી દઈશું. અંદર ડુંગળી, થોડું પાણી રેડીશું 3 થી 4 ચમચી જેટલું. થોડું જાડું થીક લાગે તો, નહીં તો તમને થોડું સોફ્ટ બી થાય અને ક્રન્ચી બી થાય. જેટલું થોડું લિક્વિડ કરીશું, બહુ નહીં. વધારે જાડું હશે ને તો ખાવામાં મજા નહીં આવે. આપણે કોઈ ખાવાનો સોડા કે કોઈ કશું એડ કરવાનું નથી. ટેસ્ટ અનુસાર મીઠું. બીજું તો આપણે કોથમીર, મરચાં બધું સમારતા જોઈએ તો લીલા મરચાં ખાઈ લેવાના, મજા આવે. બધા હેલ્થ માટે બી સારા છે. ક્યારેક એ બી એડ કરવાના. 1 ચમચી જેટલું નોર્મલ ઘી એડ કરવાનું, અડધી ચમચી જેટલું. અને એમાં આપણું આ બેટર છે તો મિક્સ કરી અને એડ કરી દેવાનું. જો તમે આપે પેનમાં કરવા માંગતા હોય ને તો બી કરવી બહુ જ મસ્ત લાગે. અને આ રીતે તમે તવીમાં ઉતાર દો ફટાફટ, ટાઈમ ના હોય તો બી સરસ લાગે. હવે આના ઉપર તમારે કોઈ પીઝા સોસ કે એ બી લગાવવું હોય તો તમે ટોપિંગ કરી શકો. મસ્ત ટામેટું અને ધીમા તાપે ક્રિસ્પી થવા દઈશું. ચાલો એ થાય ત્યાં સુધી આપણે એનું ફિલિંગ ઉપરનું ટોપિંગ તૈયાર કરી દઈએ. છોકરાઓને ભાવે એવું છે. દહીં છે, તમારે રાતે એવું લાગે ને તો થોડું બાંધીને રાખી દેવાનું, એનું પાણી બધું નીકળી જાય. એ રીતે મજા આવશે ખાવાની. અને જો કેચઅપ લેવો હોય તો લેવાનો, બાકી દહીં નોર્મલ લઈ લેવાનું. પાણી નીકળી એટલે ખટાશ નીકળી જશે એટલે ક્રીમ બેઝ તમને મળી જશે. અને એમાં મેં ચીલી ફ્લેક્સ લીધા છે અને થોડો ઓરેગાનો લીધો છે અને મસ્ત મિક્સ કરી દઈશ. એક થીક મસ્ત ક્રીમી ટેક્સચર જેવું તૈયાર થઈ જશે. હવે આપણે જોઈ લઈએ. આપણો દહીં એવું ના હોય તો તમે ક્રીમ બી લઈ શકો. તો એમાં 1 ચમચી જેટલો કેચઅપ તમારે એડ કરી દેવાનું રહેશે. હજુ બરાબર થયો નથી, બરાબર ચડવા દઈશું. પૌવા છે એટલે પણ ખાવાની તમને ક્રિસ્પી અને એક સોફ્ટનેસ મળી રહેશે. ઘી, તેલ જે તમે ખાતા હોય એ રીતે લઈ લેવાનું. થઈ ગયું એટલે આપણી તવીમાં ફરવા લાગશે. હા, તો પછી તમારે એકદમ ચીઝી મતલબ એવો જોઈતો હોય ને ક્રીમી તો 1 ચમચી દહીં લઈ લેવાનું અને 1 ચમચી મલાઈ લઈ લેવાની. તો બી મજા આવશે ખાવાની. એના ઉપર પનીર લેવું હોય તો પનીર લઈ લેવાનું. અને ઉપર ચીલી ફ્લેક્સ તો આપણે એડ કર્યા જ છે તો બી ઉપરથી થોડા સ્પ્રિંકલ કરી લઈશું. હવે એને ધીમા તાપે ચડવા દઈશું. અને ચીઝ ખાવું હોય તો ઉપર છીણી લેવાનું. જેટલું ક્રિસ્પી સોફ્ટ તમારે જોઈતો હોય એ રીતે થવા દેવાનું. બાકી તૈયાર છે આપણો મસ્ત પૌવાનો હેલ્ધી નાસ્તો. કંઈ આમાં આપણે બહારની કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નહીં પડે. દહીં મલાઈ લો તો એક ક્રીમ મસ્ત મળી જશે અને ઘરનું દહીં જમાયેલું એમાં આપણે પૌવા અને સોજી થોડી પીસી લીધી. વેજીટેબલ આપણે જે ખાતા હોય અંદર એડ કરી દેવાનું. ચલો ફ્રેન્ડ, આ રીતે ચોક્કસથી બનાવજો, ટ્રાય કરજો, મજા આવશે. મળીએ આગળના નવા બ્લોગમાં.